જ્યાં સમાજમાં અન્યાય છે ત્યાં ન્યાયની જરૂર છે. જ્યાં કમજોરી છે ત્યાં સશક્તિકરણની જરૂર છે. અને આ બંને વચ્ચેનો પુલ સમાજ કાર્ય છે. સમાજ કાર્યનો એક મુખ્ય હેતુ અસમાનતા દૂર કરવો અને સમાન તકો ઉપલબ્ધ કરાવી છે. સમુદાય સાથે કામ કરતી વખતે સામાજિક ન્યાય માત્ર એક વિચાર નહીં, પરંતુ ક્રિયા અને જવાબદારી બને છે. સશક્તિકરણ એ પ્રક્રિયા છે જેમાં લોકો પોતાના હકો, સંસાધનો અને નિર્ણય પર નિયંત્રણ મેળવે છે. આ યુનિટમાં આપણે શીખીશું કે કેવી રીતે સમાજ કાર્ય સામાજિક ક્રિયા દ્વારા દમિત અને પીડિત વર્ગો સુધી ન્યાય પહોંચાડે છે અને સમુદાયને સશક્ત બનાવી પરિવર્તન લાવે છે. સમુદાય એટલે માત્ર લોકોના સમૂહ નથી, તે છે સંબંધો, સહકાર અને વિકાસના માધ્યમ. ફર્સ્ટ, માનવ મૂડીનો વિકાસ, લોકોના જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાનો વિકાસ. ઉદાહરણ તરીકે, એક ગામમાં આંગણવાડી દ્વારા બાળકો અને મહિલાઓને તાલીમ આપવી. સેકન્ડ, સામાજિક મૂડીનું નિર્માણ, લોકો વચ્ચે વિશ્વાસ, સહકાર અને જોડાણ બનાવવું. ઉદાહરણ તરીકે, ગામમાં મહિલા જૂથો સાથે મળીને સફાઈ અભિયાન ચલાવવું. 3. સ્વાવલંબન અને આત્મનિર્ભરતા, લોકોને પોતાના પ્રશ્નો ઉકેલ પોતાના પ્રયાસથી શોધવાની ક્ષમતા આપવી. ઉદાહરણ તરીકે, નાના વેપાર માટે મહિલાઓને લોન અને માર્ગદર્શન આપવું. 4. લોકશાહી મૂલ્યોનો વિકાસ, લોકોને સમાન અધિકાર, ભાગીદારી અને જવાબદારી શીખવવી. ઉદાહરણ તરીકે જોઈએ, ગામના મીટિંગમાં નિર્ણય લેવા અને મતદાનમાં ભાગ લેવો. જગતના વિવિધ દેશોમાં સમુદાય વિકાસના અભિગમ અલગ છે અને દરેક પરંપરા તેની સંસ્કૃતિ અને પડકારો સાથે જોડાયેલી છે. ફર્સ્ટ, ભારતીય પરંપરા. તેનો આધાર ગ્રામ પંચાયત, સહકારી ચળવળ, ગાંધીજીના સર્વોદય અને સ્વરાજના સિદ્ધાંતો. તેનું લક્ષ્ય આત્મનિર્ભર સમુદાયનું નિર્માણ. મૂળ તત્વો પરંપરાગત શાસન, સામુદાયિક સહકાર, આધ્યાત્મિક મૂલ્યો. ઉદાહરણ તરીકે જોઈએ, ગામમાં મહિલા સહકારી જૂથો દ્વારા સ્વસહાય યોજના. સેકન્ડ, બ્રિટિશ મોડલ. આધાર કલ્યાણ રાજ્ય અને સહકારી યોજનાઓ. લક્ષ્ય સમુદાયને સેવાઓની સુવિધા પૂરી પાડવી. મૂળ તત્વો સરકારી આયોજન, સેવા પ્રદાન કેન્દ્રિત, પ્રોફેશનલ હસ્તક્ષેપ. ઉદાહરણ તરીકે જોઈએ, સરકારી આરોગ્ય કેમ્પ અને શૈક્ષણિક કાર્યક્રમો. અમેરિકન અભિગમ. આધાર નાગરિક સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓ. લક્ષ્ય ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પડકારોનું નિરાકરણ. મૂળ તત્વો નાગરિક ભાગીદારી, સ્વૈચ્છિક સેવા અને ખાનગી પહેલ. ઉદાહરણ તરીકે, નોન પ્રોફિટ સંગઠનો દ્વારા શહેરી વિસ્તારોમાં વિકાસ કામ. વિભિન્ન પરંપરાઓ દર્શાવે છે કે સમુદાય વિકાસ માટે સાંસ્કૃતિક, રાજકીય માળખું અને સામાજિક સંસ્થાઓ કેટલાક મહત્વના છે. સમુદાય સંસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. સમુદાય વિકાસનો ઇતિહાસ દર્શાવે છે કે ક્યારે, કેવી રીતે અને કયા સ્તરે લોકો અને સંસ્થાઓ સામાજિક પરિવર્તન માટે હાથ મિલાવાયો. ફર્સ્ટ, 1920 સેટલમેન્ટ હાઉસ ચળવળ. મધ્યમ વર્ગીય કાર્યકરો ગરીબી વિસ્તારોમાં રહીને શહેરી ગરીબોની સેવા કરવા લાગ્યા. ઉદ્દેશ ગરીબો માટે સામાજિક સહાય અને શિક્ષણ પૂરું પાડવું. સેકન્ડ, 1940 કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ CDP. ભારતમાં સ્વતંત્ર પછી ગ્રામીણ વિકાસ માટે વ્યાપક કાર્યક્રમો શરૂ થયા. પંચવર્ષીય યોજનામાં સમુદાય વિકાસને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. 3. 1960 સામાજિક ક્રિયા એટલે કે સોશિયલ એક્શનનો ઉદ્ભવ. સોલ એલેન્સ્કીના કાર્ય પરથી સમુદાયને સંગઠિત કરીને શક્તિ માળખાને પડકારવાની પદ્ધતિ વિકસાવવામાં આવી. 4. 1980 NGOનો વિકાસ. બિનસંસ્કારી સંસ્થાઓનો પ્રભાવ વધ્યો. સમુદાય સંસ્થાના કાર્યમાં
તેમની ભૂમિકા વિસ્તરવા લાગી, ખાસ કરીને સ્વાયત્તતા અને વિકાસ કાર્યમાં સહાય. આ ઐતિહાસિક વિકાસ દર્શાવે છે કે સમુદાય સંસ્થાઓ હંમેશા લોકોની જરૂરિયાત અને સામાજિક પડકારો સાથે પ્રકટતી રહી છે. પ્રિય મિત્રો, સામાજિક અને માનવ મૂડીનું મહત્વ. સમુદાયનો વિકાસ માત્ર સંસાધનો પર નથી, પરંતુ લોકો અને તેમના સંબંધો પર નિર્ભર છે. ફર્સ્ટ, માનવ મૂડી. વ્યક્તિગત કૌશલ્ય, જ્ઞાન અને ક્ષમતાઓનો વિકાસ. સમુદાયની આર્થિક અને સામાજિક પ્રગતિમાં યોગદાન. મુખ્ય ક્ષેત્રો: શિક્ષણ અને તાલીમ, એટલે કે જ્ઞાન અને કુશળતા વધારવી. આરોગ્ય અને પોષણ, સક્ષમ અને તંદુરસ્ત સમુદાય. કારીગીરી કુશળતા, રોજગારી અને સ્વાવલંબન. સેકન્ડ, સામાજિક મૂડી. પારસ્પરિક વિશ્વાસ, નેટવર્ક અને સહયોગ. સમુદાયમાં સહકાર અને સામૂહિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન. મુખ્ય તત્વો: વિશ્વાસ અને પારસ્પરિકતા, એટલે કે લોકો એકબીજા પર આધાર રાખે. સામાજિક નેટવર્ક, સંવાદ અને માહિતી વહન. સામૂહિક કાર્યવાહી, સહયોગથી મોટી સમસ્યાઓ ઉકેલવી. માનવ અને સામાજિક મૂડી બંનેના સંયોજનથી સમુદાય સાચામાં મજબૂત, સક્ષમ અને સશક્ત બને છે. પ્રિય મિત્રો, સમુદાય સંસ્થાની પ્રક્રિયા. સમુદાય સાથે કાર્ય એ માત્ર સેવા નથી, તે એક યોજનાબદ્ધ પ્રક્રિયા છે જે વિશ્વાસથી શરૂ થઈને ટકાઉ વિકાસ સુધી પહોંચે છે. ફર્સ્ટ, પ્રાથમિક તૈયારી. સમુદાયમાં પ્રવેશ અને સંબંધ સ્થાપન. સમુદાયની જરૂરિયાતોનું મૂલ્યાંકન. સ્થાનીય નેતૃત્વ અને માર્ગદર્શનની ઓળખ. તેનો ઉદ્દેશ છે પ્રારંભિક વિશ્વાસ અને સહયોગ સર્જવો. સેકન્ડ, કાર્ય યોજના અને અમલીકરણ. કાર્યક્રમોની યોગવંતા, યોજનાઓનું ઘડતર. સમુદાયની સક્રિય ભાગીદારી સાથે પ્રવૃત્તિઓનો અમલ. સતત મોનિટરિંગ અને સમીક્ષા. 3. સમસ્યાની ઓળખ. સામુદાયિક સમસ્યાઓનું વિશ્લેષણ. મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રાથમિકતા નક્કી કરવી. સંસાધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન. લોકોની સહભાગિતા સાથે યોજના ઘડતર. 4. મૂલ્યાંકન અને ટકાઉપણું. પરિણામોનું મૂલ્યાંકન અને શીખેલા પાઠોનું વિલોકન. સમુદાયની સ્વાવલંબન ક્ષમતા વધારવી. સંસ્થાગત મજબૂતીકરણ અને ભાવિ આયોજન. સમુદાય સંસ્થાની સફળતા અને યોજનાબદ્ધ પ્રક્રિયા સહભાગિતા અને ટકાઉ વિકાસનો પરિણામ છે. સમુદાય સંસ્થાના મુખ્ય સિદ્ધાંતો. સમુદાય વિકાસ એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, તે લોકો સાથે સહભાગી, ન્યાયપૂર્ણ અને ટકાઉ પ્રક્રિયા છે. ફર્સ્ટ, લોક ભાગીદારી. સમુદાયના બધા જ સભ્યોને પ્રક્રિયામાં સામેલ કરવા. લોકોને સક્રિય સહયોગ અને પ્રતિભાવ નિર્ણય માટે જરૂરી. ઉદાહરણ તરીકે, ગામના બાળકો અને મહિલાઓ સાથે મીટિંગમાં લોકોની જરૂરિયાત અને પ્રશ્નોને સાંભળીને વિકાસ યોજનાઓ તૈયાર કરવી. સેકન્ડ, સામાજિક ન્યાય. વિકાસમાં દરેક વ્યક્તિ માટે સમાન તક અને સંસાધનોનું ન્યાયપૂર્ણ વિતરણ. હાંસિયાના વર્ગો અને પીડિત સમુદાય માટે વિશેષ ધ્યાન. વાસિયાના વર્ગો એટલે જે લોકો અથવા તો જૂથ મુખ્ય સમાજમાં ઓછા અવકાશ પર હોય, સામાન્ય રીતે ગરીબી, બેરોજગારી, લઘુ શિક્ષણ કે સામાજિક અહેવાલો જેવા કારણોથી મુખ્ય પ્રવાહમાં ભાગ ન લેતા હોય, તે હાંસિયાના વર્ગમાં ગણાય છે. ઉદાહરણ તરીકે, ગરીબી પરિવારો માટે આરોગ્ય કેમ્પ અને શિક્ષણ માટે વિશેષ યોજનાઓ. 3. સ્વાવલંબન. સમુદાય પોતાની શક્તિ, સંસાધનોનો ઉપયોગ કરે, બાહ્ય સહાય પર ઓછા નિર્ભર અને પોતાની અંદર શક્તિ વિકસિત કરવી. ઉદાહરણ તરીકે, મહિલાઓના સહકારી જૂથોને લોન અને કૌશલ્ય તાલીમ આપીને નાના પટ્ટી વ્યવસાય શરૂ કરવા. 4. ટકાઉ વિકાસ. પર્યાવરણ અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી. લાંબા ગાળાના ફાયદા માટે પ્રક્રિયાઓ અને સંસાધનોનું સંચાલન. તેમાં ઉદાહરણ જોઈશું. પાણી બચાવવા માટે છાયાચટ્ટુ ઝરમટ સિસ્ટમ અને સમુદાયનો સંચાલન.
આ સિદ્ધાંતો અનુસરીને સમુદાય સંસ્થા લોકસહભાગી અને ન્યાયપૂર્ણ, સશક્ત અને ટકાઉ બની શકે છે. સમુદાય સંસ્થામાં કૌશલ્યો અને પદ્ધતિઓ. સમુદાય કાર્યમાં સફળતા માત્ર ઈચ્છા પર નિર્ભર નથી. તેને માટે યોગ્ય કૌશલ્ય અને પદ્ધતિનો ઉપયોગ આવશ્યક છે. ફર્સ્ટ, મુખ્ય કૌશલ્યો. સંવાદ અને સાંભળવાની કુશળતા. સક્રિય રીતે સાંભળવું અને સમજદારીભરી વાતચીત. ઉદાહરણ તરીકે, ગામના સભ્યની સમસ્યાને સમજવું અને તેના હેતુ મુજબ કાર્યવાહી. સુવિધાકરણ કુશળતા. જૂથનું સંચાલન અને મીટિંગ બેઠક ચલાવવી. ઉદાહરણ તરીકે, મહિલા જૂથની બેઠકમાં વિચારોને સુવ્યવસ્થિત રીતે લેવા. સંઘર્ષ નિવારણ. મતભેદો અને ઝઘડાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા. ઉદાહરણ તરીકે, ગરીબોના જુદા જુદા મંતવ્યો વચ્ચે સમજૂતી લાવવી. નેટવર્કિંગ. વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંબંધ નિર્માણ. ઉદાહરણ તરીકે, એનજીઓ અને સરકારી વિભાગ સાથે સહયોગ સ્થાપિત કરવો. આયોજન અને આકારણી. યોજનાઓ ઘડવી અને પરિણામોનું મૂલ્યાંકન કરવું. ઉદાહરણ જોઈએ, ગ્રામ વિકાસ કાર્યક્રમ માટે કાર્ય યોજના તૈયાર કરવી અને અમલ બાદ પરિણામ જોવું. સેકન્ડ, મહત્વપૂર્ણ પદ્ધતિઓ. સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન. લોકો સાથે મળીને પોતાના વિસ્તારનું મૂલ્યાંકન. એસેટ બેસ્ડ કોમ્યુનિટી ડેવલપમેન્ટ. સમુદાયના ઉપલબ્ધ સંસાધનો પર આધાર. લોજિકલ ફ્રેમવર્ક એપ્રોચ. કામગીરી માટે સ્પષ્ટ અને પરિભ્રમિત યોજના. કોમ્યુનિટી મેપિંગ. સમુદાયની જાગૃતિ અને સંસાધનોનું દ્રશ્ય રૂપ. આ કૌશલ્યો અને પદ્ધતિઓ સમુદાય કાર્યને વધુ પ્રભાવશાળી, સક્રિય અને ટકાઉ બનાવે છે. પ્રિય મિત્રો, રેકોર્ડ જાળવણી અને દસ્તાવેજીકરણ. સમુદાય કાર્યની અસરકારિતા તેની વ્યવસ્થિત રેકોર્ડ અને દસ્તાવેજીકરણ પર આધાર રાખે છે. ફર્સ્ટ, કેસ રેકોર્ડ. વ્યક્તિગત અને પારિવારિક કેસોની વિગતવાર નોંધ. હસ્તક્ષેપની પ્રક્રિયા અને પરિણામોનું પરિચય. ઉદાહરણ તરીકે, એક પરિવારના આરોગ્ય કે શિક્ષણ સંબંધિત હેલ્પ પ્રોગ્રામની ફાઇલો. સેકન્ડ, પ્રગતિ અહેવાલો. નિયમિત અહેવાલ જે લક્ષ્યો સામે સિદ્ધિઓ, પડકારો અને ભાવિ આયોજનો દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, સાપ્તાહિક અથવા તો માસિક વિકાસ કાર્યક્રમ પ્રગતિ રિપોર્ટ. 3, બેઠકોના મિનિટ્સ. સમુદાયની બેઠક, સમિતિના નિર્ણયો અને ચર્ચાઓનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ. ઉદાહરણ તરીકે, ગ્રામ પંચાયતની મીટિંગના નોટ્સ, નિર્ણય અને જવાબદારીઓ. 4, નાણાકીય હિસાબ. ફંડના સ્ત્રોતો અને ખર્ચ અને જવાબદારીનું પારદર્શક રેકોર્ડ. ઉદાહરણ તરીકે, એનજીઓ દ્વારા આયોજિત પ્રોજેક્ટના ખર્ચ અને આવકનો દસ્તાવેજ. વ્યવસ્થિત રેકોર્ડ અને દસ્તાવેજીકરણથી સમુદાયનું કાર્ય પારદર્શક, જવાબદાર અને અસરકારક બને છે. પ્રિય મિત્રો, એનજીઓની ભૂમિકા અને યોગદાન સમજીએ. એનજીઓ સમુદાય વિકાસમાં માત્ર સહાયક સંસ્થા નથી, તે સમાજમાં પરિવર્તન લાવનારી શક્તિ છે. ફર્સ્ટ, હિમાયત અને અધિકાર. હાંસિયાના વર્ગના અધિકારો માટે અવાજ ઉઠાવો. નીતિ નિર્માતાઓ અને સરકારી વિભાગ પર અસર પાડવી. ઉદાહરણ તરીકે, પ્રાર્થના એનજીઓ દ્વારા બાળકોના શિક્ષણના હક માટે અભિયાન. સેકન્ડ, ક્ષમતા વિકાસ. સમુદાયના સભ્યોને તાલીમ આપવી, કુશળતાઓનો વિકાસ અને આત્મનિર્ભરતા વધારવી. ઉદાહરણ તરીકે, સેવા કરીને એક સંસ્થા છે જે મહિલાઓને કારીગરી અને લઘુ ઉદ્યોગ તાલીમ આપે છે. 3, સંસાધન અને એકત્રીકરણ. માનવીય, નાણાકીય અને સામાજિક સંસાધનોનું કેન્દ્રીયકરણ. વિકાસ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા. ઉદાહરણ તરીકે જોઈએ, CRY ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ દ્વારા વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ સાથે ફંડિંગ અને સહયોગ. એનજીઓ સમુદાય વિકાસમાં સહયોગ, શક્તિ અને ટકાઉ પરિવર્તન લાવતી મુખ્ય સંસ્થાઓ છે. પ્રિય મિત્રો, સમુદાય સંસ્થાના અભિગમો, મોડલ્સ અને વ્યૂહરચના.
સમુદાય વિકાસ માટે એક જ માર્ગ નથી. સમય, પરિસ્થિતિ અને પડકારો અનુસાર વિવિધ અભિગમ અને મોડલ્સનો ઉપયોગ લેવાય છે. ફર્સ્ટ, લોકલાઇઝેશન મોડલ. મૂળ વિચાર: વિકાસ કાર્યક્રમ સમુદાયની સ્થાનીય પરિસ્થિતિ, સંસાધનો અને જરૂરિયાતો પર આધાર હોવો જોઈએ. સુંદરતા: સમુદાયની પોતાની દ્રષ્ટિ અને સહભાગિતા વધારે મહત્વપૂર્ણ. પ્રવૃત્તિ: કાર્યક્રમોને સમુદાયના લોકો, સાંસ્કૃતિક અને પરિસ્થિતિ સાથે સુસંગત બનાવવું. ઉદાહરણ તરીકે, ગામમાં પાણી બચાવવાની યોજના જ્યાં સ્થાનિક લોકોએ પ્રાથમિકતાના આયોજન કરવું. સેકન્ડ, સોશિયલ પ્લાનિંગ મોડલ. મૂળ વિચાર: ટેકનિકલ નિષ્ણાતો દ્વારા સમસ્યાનું વિશ્લેષણ અને સમજ મેળવવી. સાયન્ટિફિક અને લોજિકલ ઉકેલ લાવવો. ફાયદા: સમસ્યા પર વ્યૂહરચિત દૃષ્ટિકોણ અને નિશ્ચિત પરિણામ. પ્રવૃત્તિ: ડેટા, સર્વે અને વિશ્લેષણ આધારિત યોજના. ઉદાહરણ તરીકે, શહેરના ગરીબ વિસ્તારો માટે આરોગ્ય અને શૈક્ષણિક સર્વે પછી નિર્ધારિત વિકાસ યોજના. 3. સોશિયલ એક્શન મોડલ. મૂળ વિચાર: સમુદાયને સંગઠિત કરીને સત્તા માળખા અને સામાજિક અસમાનતા વિરુદ્ધ કાર્યવાહી કરવી. ફાયદા: સામાજિક ન્યાય, સમાનતા અને હકો માટે શક્તિશાળી પ્રતિસાદ. પ્રવૃત્તિ: એડવોકસી, અવેરનેસ કેમ્પેઈન, ઓર્ગેનાઇઝ પ્રોટેસ્ટ. ઉદાહરણ તરીકે, હાંસિયાના વર્ગ માટે અધિકારોના હિતમાં એનજીઓ દ્વારા જાગૃતિ અને સરકાર પર પ્રભાવ. સમુદાય વિકાસમાં યોગ્ય અભિગમની પસંદગી પરિસ્થિતિ, જરૂરિયાત અને લક્ષ્ય પર આધાર રાખે છે. અને આ મોડલ્સ સમજૂતી આપે છે કે કઈ રીતે ક્યારે વધુ અસરકારક છે. પ્રિય મિત્રો, નેતૃત્વ વિકાસ અને સ્થાનીય નેતાઓ. સમુદાયમાં સાચું નેતૃત્વ એ માત્ર હેડશીપ નથી, તે સહભાગી, જવાબદાર અને દ્રષ્ટિપૂર્ણ પ્રેરણા છે. ફર્સ્ટ, નેતૃત્વ વિકાસની વ્યૂહરચના. ટકાઉ પરિવર્તન માટે સમુદાયમાં સ્થાનીય નેતાઓનું નિર્માણ. વિવિધ વર્ગના લોકો, ખાસ કરીને મહિલાઓ અને યુવાનો, આ પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ થાય છે. સેકન્ડ, મુખ્ય તત્વો અને કુશળતાઓ. નેતૃત્વની કુશળતા તાલીમ, લોકોને વિચારો, નિર્ણય અને પ્રગતિ માટે તૈયારી કરવી. નિર્ણય લેવાની પ્રક્રિયામાં સહભાગિતા, એટલે કે સમુદાયના બધા સભ્યોને મતને મહત્વ આપવું. જવાબદારી અને પારદર્શિતા, નિર્ણયો અને કામગીરી ખુલ્લી અને જવાબદારી હોવી જોઈએ. વિઝન અને લાંબા ગાળાની યોજના, એટલે કે ટકાઉ વિકાસ માટે દ્રષ્ટિ અને આયોજન. 3. અસરકારક નેતૃત્વનો લાભ. સમુદાય આત્મનિર્ભર અને સક્ષમ બને છે. બાહ્ય સહાય પર ઓછો નિર્ભર રહે છે. સમુદાયના સભ્યો વચ્ચે સહકાર, વિશ્વાસ અને સામૂહિક શક્તિ વધે છે. સ્થાનીય નેતૃત્વ અને યોગ્ય કુશળતા વિકાસ સમુદાયને સશક્ત, જવાબદાર અને ટકાઉ બનાવે છે. ભાગીદારી અને જોડાણનું નિર્માણ. સમુદાય વિકાસ એકલા શક્ય નથી. મજબૂત જોડાણો, સહયોગ દ્વારા જ અસરકારક પરિણામ મળી શકે છે. ફર્સ્ટ, સરકારી વિભાગો. સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સહયોગ. વિકાસ કાર્યક્રમોનું અમલ સુનિશ્ચિત કરવા માટે નીતિઓ અને સંસાધનો સાથે સંકલન. ઉદાહરણ તરીકે, ગ્રામ વિકાસ યોજના માટે જિલ્લા પંચાયત અને સહકારી વિભાગો સાથે કામ. સેકન્ડ, એનજીઓ અને સિવિલ સોસાયટી. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે નેટવર્કિંગ અને સહકાર. ઉદાહરણ તરીકે, સેવા સાથે મહિલાઓ માટે લાઇવહુડ પ્રોજેક્ટ, જે સેવા સંસ્થા છે એનું ઉદાહરણ છે. 3. ખાનગી ક્ષેત્રે. કોર્પોરેટર સામાજિક જવાબદારી CSR પ્રોજેક્ટ સાથે ભાગીદારી. ઉદાહરણ તરીકે, પાણી સંરક્ષણ માટે કંપની દ્વારા ફંડ અને તકનીકી સહાય. 4. શિક્ષણ સંસ્થાઓ. કોલેજ અને યુનિવર્સિટીઓ સાથે સંસાધનો અને જ્ઞાન આધારિત સહયોગ. ઉદાહરણ તરીકે, MSW વિદ્યાર્થીઓ દ્વારા સમુદાયમાં ફિલ્ડ વર્ક અને ડેટા કલેક્શન. 5. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. વૈશ્વિક અનુભવ, તાલીમ,
ફંડિંગ માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે જોડાણ. ઉદાહરણ તરીકે યુનિસેફ WHO દ્વારા આરોગ્ય અને બાળ વિકાસ પ્રોગ્રામમાં સહયોગ. મજબૂત ભાગીદારી અને જોડાણો સમુદાય વિકાસને વધુ પ્રભાવશાળી, સશક્ત અને ટકાઉ બનાવે છે. સામાજિક ક્રિયાનો ખ્યાલ અને ઇતિહાસ. જ્યારે સમુદાય સંગઠિત થાય અને અસમાનતા કે અન્યાય સામે કાર્યવાહી કરે ત્યારે એ સામાજિક ક્રિયા બની જાય છે. ફર્સ્ટ ખ્યાલ. સામાજિક ક્રિયા એ એક પ્રક્રિયા છે જેમાં સમુદાય પોતાના હકો, જરૂરિયાતો અને સમસ્યાઓ માટે સંઘર્ષ કરે છે. લક્ષ્ય સામાજિક ન્યાય, સમાનતા અને અધિકારો માટે લોકોને સક્ષમ બનાવવા. ઉદાહરણ તરીકે ગામના પાણીની સમૂહ સમસ્યા માટે લોકો દ્વારા આરોગ્ય અને વોટર કમિટી રચવી. સેકન્ડ ઇતિહાસ. 1960ના દાયકામાં સોલ એલેન્સ્કી દ્વારા લોક સંગઠન આધારિત કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ અને સામાજિક ક્રિયાનો વિકાસ. ઉદ્દેશ સમુદાયને સંગઠિત કરીને શક્તિશાળી માળખાને પડકારવું. ભારત અલગ અલગ હક અને અધિકાર માટે ગ્રાસરૂટ મોમેન્ટ્સ અને એનજીઓ બેઝડ એક્ટિવિઝમ. 3. મુખ્ય લક્ષણો. લોક સંગઠન સમુદાયના સભ્યો સાથે સક્રિય જોડાણ, સંઘર્ષ અને એડવોકસી એટલે અસમાનતા, અધિકાર ભંગ અથવા હિત માટે કાર્ય. પ્રવૃત્તિ પર કેન્દ્રિત પરિણામ લાવવા માટે ઉદ્દેશ અને આયોજન. સશક્તિકરણ લોકો પોતાની ક્ષમતા, જ્ઞાન અને સંસાધનોનો ઉપયોગ કરે. ટકાઉ અસર લાંબા ગાળાની સામાજિક પરિવર્તન લાવવું. સામાજિક ક્રિયા એ માત્ર વિરોધ નથી, તે એક સંયોજન છે શ્રમિક, સમુદાય અને નીતિ પરિવર્તન માટે જે ટકાઉ વિકાસ તરફ લઈ જાય છે. પ્રિય મિત્રો, સામાજિક ક્રિયાના મોડલ્સ જોઈએ. સમુદાયમાં પરિવર્તન લાવવા માટે વિવિધ દ્રષ્ટિકોણ અને મોડલ્સ અપનાવવામાં આવે છે જે સક્રિય કાર્ય અને લોક સશક્તિકરણને માર્ગદર્શન આપે છે. ફર્સ્ટ, કોન્ફ્લિક્ટ મોડલ્સ એટલે કે સંઘર્ષ મોડલ. સિદ્ધાંત સોલ એલેન્સ્કી અનુસાર સમુદાયને સશક્ત બનાવવા માટે સત્તાધારીઓએ અને શક્તિ માળખા સાથે સીધો સંઘર્ષ જરૂરી. મુખ્ય લક્ષણો પાવર ટેકનિક્સ, વ્યૂહરચનાઓ, સમુદાય સંગઠન. ઉદાહરણ ગ્રામજનોને સ્થાનિક સરકાર સામે પાણી અને શૌચાલય સુવિધા માટે ઓર્ગેનાઇઝ પ્રોટેસ્ટ કર્યા. કન્સેશનાઇઝેશન મોડલ્સ એટલે કે ચેતનાકરણ મોડલ. સિદ્ધાંત પાવલો ફાયરના વિચારો અનુસાર લોકોમાં ટીકાત્મક ચેતના વિકસાવી જેથી તેઓ પોતાની સ્થિતિ વિશે સમજવા અને સુધારવા માટે પ્રયત્ન કરે. મુખ્ય લક્ષણ શિક્ષણ અને અવેરનેસ વર્કશોપ દ્વારા સજાગતા. ઉદાહરણ તરીકે મહિલા જૂથોને ટ્રેન કરીને તેમના હિત માટે માઇક્રોફાઇનાન્સ અને લાઇવહુડ પ્રોજેક્ટમાં જોડાવા માટે સજાગ કરવા. લિબરેશન થિયોલોજીકલ મોડલ એટલે કે મુક્તિ ધર્મશાસ્ત્ર મોડલ. સિદ્ધાંત ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોનો સામાજિક ન્યાય અને પરિવર્તન માટે ઉપયોગી કરવો. મુખ્ય લક્ષણ ખ્રિસ્તી અને અન્ય ધર્મના મૂલ્યો સાથે સમાજ સેવા અને પરિવર્તન જોડવા. ઉદાહરણ તરીકે ચર્ચના સભ્યો દ્વારા શહેરી ગરીબો માટે આરોગ્ય કેમ્પ અને શિક્ષણ કાર્યક્રમો ચલાવવા. આ મોડલ્સ દર્શાવે છે કે સમુદાય સશક્તિકરણ માટે સંઘર્ષ, જાગૃતિ અને મૂલ્યો આધારિત પ્રયત્નો વિવિધ માર્ગો અપનાવી શકે છે. સામાજિક ચળવળોનું વર્ગીકરણ સમુદાયમાં પરિવર્તન લાવતી દરેક પ્રવૃત્તિઓને સામાજિક ચળવળ તરીકે જોઈ શકાય છે અને તે વિવિધ પ્રકારની હોય છે. ફર્સ્ટ, ક્રાંતિકારી ચળવળ. લક્ષ્ય સમગ્ર પ્રણાલી સ્ટ્રક્ચરનું પૂર્ણ પરિવર્તન. ઉદાહરણ તરીકે સ્વતંત્રતા માટેની આઝાદી ચળવળ. સેકન્ડ, સુધારાવાદી ચળવળ. લક્ષ્ય છે આંશિક સુધારા અથવા તો નીતિગત પરિવર્તન. ઉદાહરણ તરીકે બાળ શિક્ષણ અને મહિલાઓના હિત માટેની યોજનાઓ. પ્રતિક્રિયાઓવાદી ચળવળ. લક્ષ્ય છે પરંપરાગત મૂલ્યોની પુનઃસ્થાપના. ઉદાહરણ તરીકે
સામાજિક પરંપરાઓ જાળવવા માટેની ગુરુ સમુદાય ઇનિશિયેટિવ ચળવળ ફોર અભિવ્યક્તિની ચળવળ. લક્ષ્ય છે વ્યક્તિગત અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ. ઉદાહરણ તરીકે આપણે એને જોઈશું નૃત્ય, સંગીત અથવા તો કલા દ્વારા સામાજિક મુદ્દાઓની વ્યક્તિકરણ. 5. પ્રતિકારની ચળવળ. તેનું લક્ષ્ય છે દમનકારી શક્તિઓ અને અસમાનતા સામે પ્રતિકાર. ઉદાહરણ તરીકે આપણે સમજીએ જમીન અધિકારો માટે ખેડૂતોની હડતાલ અથવા તો સરકારી નીતિ વિરુદ્ધ ઓર્ગેનાઇઝ પ્રોટેસ્ટ. આ વર્ગીકરણ દર્શાવે છે કે સામાજિક ચળવળોના લક્ષ્ય, દિશા અને પદ્ધતિ અનુસાર વિવિધ પ્રકારના પરિવર્તન થાય છે. આધુનિક અને નવી સામાજિક ચળવળો. સમાજમાં પરિવર્તન હંમેશા એક સરખું નથી આવતું. કેટલીક ચળવળો સમય સાથે ઢાળીને નિર્માણ કરે છે, તો કેટલીક નવી ચળવળો ઝડપી, જાગૃત અને વિસ્મયજનક રીતે પરિવર્તન લાવે છે. ફર્સ્ટ, પરંપરાગત સામાજિક ચળવળો. પરંપરાગત સામાજિક ચળવળો એવા પ્રયાસો છે જે લાંબા સમયથી ચાલતા સમાજના રૂઢિ પ્રવૃત્તિઓ અને પરંપરાઓને જાળવવા અથવા તો તેમના આધારે સુધારાઓ લાવવા પર કેન્દ્રિત હોય છે. આ ચળવળો સામાન્ય રીતે સ્થિર પરિસ્થિતિઓમાં આવે છે અને સમાજમાં નાની મોટી સુધારાઓ લાવે છે. ઉદાહરણ તરીકે શૈક્ષણિક સુધારા, બાળ શિક્ષણની શરૂઆત અને આરોગ્ય સુવિધાઓના પ્રારંભ જેવા ગ્રાસરૂટ ઇનિશિયેટિવ જે વર્ષોથી સમુદાયોમાં લાગુ હોય છે. સેકન્ડ, નવી સામાજિક ચળવળો. નવી સામાજિક ચળવળો સામાન્ય રીતે અત્યાધુનિક સમસ્યાઓ, તર્કસંગત, સજાગતા અને ટેકનોલોજી આધારિત અભિયાન પર આધારિત હોય છે. આ ચળવળો ઝડપી, વિશાળ અને સમુદાયના બધા વર્ગને જોડતી હોય છે. લોકો પોતાના અધિકારો, પર્યાવરણ, લિંગ સમાનતા, LGBTQ+ હકો અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત થાય છે. ઉદાહરણ તરીકે ફ્રાઇડેઝ ફોર ફ્યુચર પર્યાવરણ ચળવળ, મહિલા સશક્તિકરણ અભિયાન અને લોકલ NGO દ્વારા શરૂ કરાયેલ વોટર કન્ઝર્વેશન ડ્રાઈવ એટલે કે સંરક્ષણ ડ્રાઈવ. પરંપરાગત ચળવળો સ્થિર સુધારા લાવે છે, જ્યારે નવી સામાજિક ચળવળો જાગૃત, ટેકનોલોજી આધારિત અને ઝડપી પરિવર્તન લાવતી હોય છે. સામાજિક ચળવળોનું વિશ્લેષણ ફ્રેમવર્ક. સમુદાયમાં ચળવળો કેવી રીતે ઊભી થાય છે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે, જેથી આપણે તેના લક્ષ્ય, પદ્ધતિ અને અસરને સમજીએ. ફર્સ્ટ, વિચારધારા. ચળવળની પૃષ્ઠભૂમિ અને ધ્યેય. શું મુદ્દા અને મૂલ્યો તે લક્ષ્ય નક્કી કરે છે? ઉદાહરણ તરીકે લિંગ સમાનતા, શિક્ષણ હક, પર્યાવરણ સંરક્ષણ. સેકન્ડ, માળખું. ચળવળ કેવી રીતે સંગઠિત છે? ગ્રાસરૂટ સમૂહો, NGO, સરકાર અથવા તો લોકોના પ્રતિનિધિ માળખું. 3, નેતૃત્વ. કોણ આચરણ માટે પ્રેરણા આપે છે? નેતૃત્વ લોક સક્ષમ હોવું જોઈએ અને લોકોમાં સહભાગિતા લાવવી જોઈએ. 4, પ્રક્રિયા. ચળવળ કઈ રીતે આગળ વધે છે? અવેરનેસ, ટ્રેનિંગ, એડવોકેસી, ઓર્ગેનાઇઝ પ્રોટેસ્ટ, ગ્રાસરૂટ કેમ્પેઇન. 5, પરિણામ. ચળવળની અસર, પરિવર્તન અને ટકાઉ લાભ. કઈ બાબતો બદલાઈ અને કઈ સમસ્યાઓ હલ થઈ? આ ફ્રેમવર્કથી આપણે સામાજિક ચળવળની રચના, દિશા અને પરિણામ સ્પષ્ટ રીતે સમજાવી શકીએ છીએ. પ્રિય મિત્રો, મહાન વિચારકોના અભિગમો. સમાજમાં પોઝિટિવ પરિવર્તન લાવનાર મહાન વિચારકોના અભિગમો આપણને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે ન્યાય, સમાનતા અને સશક્તિકરણને પ્રાપ્ત કરવું. પહેલું, મહાત્મા ગાંધી. સત્યાગ્રહ અને અહિંસા. સત્ય અને અહિંસાના આધારે સામાજિક પરિવર્તન લાવવું. સિદ્ધાંત હતો એમનો સર્વોદય, સમગ્ર સમાજનું કલ્યાણ અને સર્વધર્મ સમભાવ. પ્રવૃત્તિ, સ્વરાજ અને સ્વાવલંબન પર ભાર, બિનહિંસક પ્રતિકાર. પરિણામ, વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન. સેકન્ડ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. નાગરિક અધિકાર,
અને સમાનતા ગાંધીજીના અહિંસક પ્રતિકારથી પ્રેરાયેલી ચળવળ. પ્રવૃત્તિ કાયદાકીય અને રાજકીય સુધારા, સામૂહિક પ્રદર્શન અને બહિષ્કાર. વિશેષતા વ્યાપક સામાજિક જોડાણ, વંશીય સમાનતા અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ. 3. ફ્રાન્સ ફેનોન ડિકોલોનાઇઝેશન અને મનોવૈજ્ઞાનિક સામ્રાજ્યવાદ અને વસાહતીકરણના મનોવૈજ્ઞાનિક પ્રભાવો. પ્રવૃત્તિ હિંસક પ્રતિકારને મુક્તિના સાધન તરીકે સ્વીકારવું. લક્ષ્ય માનસિક વિમુક્તિ, સાંસ્કૃતિક પુનરુત્થાન અને ક્રાંતિકારી ચેતના. ગાંધી, કિંગ અને ફેનોન જેવા મહાન વિચારકોના અભિગમો દર્શાવે છે કે સત્ય, ન્યાય અને સશક્તિકરણના વિવિધ માર્ગ દ્વારા સામાજિક પરિવર્તન શક્ય છે. સમુદાય અને સામાજિક ક્રિયાની ભાવિ દિશા. પ્રિય મિત્રો, સમુદાય અને સામાજિક ક્રિયા 21મી સદીમાં નવી તક, પડકાર અને સર્જનાત્મકતા રીતોના માધ્યમથી આગળ વધવા તૈયાર છે. ફર્સ્ટ, ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ. ટેકનોલોજી દ્વારા અવેરનેસ કેમ્પેઇન, ડેટા કલેક્શન અને એડવોકેસી વધુ અસરકારક બને છે. ઉદાહરણ તરીકે, સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ. સેકન્ડ, યુવા ભાગીદારી. યુવાઓને ડિસિઝન મેકિંગ અને ગ્રાઉન્ડ લેવલ એક્ટિવિટીઝમાં સામેલ કરવા. ઉદાહરણ તરીકે જોઈએ પર્યાવરણ સંરક્ષણ અભિયાન અને લોકલ વોલેન્ટિયર પ્રોજેક્ટ. 3. પર્યાવરણીય ચેતના. વિકાસ કાર્યક્રમો પર પર્યાવરણીય ટકાઉપણું લાગુ કરવું. ઉદાહરણ તરીકે જોઈએ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, ક્લીન એનર્જી, વોટર કન્ઝર્વેશન ફોર ટકાઉ અને સમાવેશી સમુદાયોનું નિર્માણ. ભવિષ્યમાં સમાજ કાર્યકરોને પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક ટેકનોલોજીનું સંતુલન જાળવવું પડશે. લક્ષ્ય સર્વસમાવેશી, સશક્ત અને ટકાઉ સમુદાય. ભવિષ્યમાં સમુદાય અને સામાજિક ક્રિયા સહયોગ, નવીનતા અને જવાબદારીના આધારે વધુ અસરકારક અને ટકાઉ બનશે. મિત્રો, એકમ 4માં આપણે સમુદાય અને સામાજિક ક્રિયાના ખ્યાલ, ઇતિહાસ અને મહત્વને સમજ્યા. સમુદાય સંસ્થાઓ, એનજીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા લોક સશક્તિકરણ, સામાજિક ન્યાય અને સ્વાવલંબન માટે કાર્ય થાય છે. વિવિધ મોડલ્સ અને અભિગમોમાંથી લોકલાઇઝેશન, સોશિયલ પ્લાનિંગ, સોશિયલ એક્શન, સમુદાય વિકાસને પ્રેરણા મળે છે. સમાજ કાર્યકરો કૌશલ્ય, નેતૃત્વ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા સામાજિક ચળવળોને સશક્ત બનાવે છે. નાણાં, રેકોર્ડ્સ અને દસ્તાવેજીકરણના માધ્યમથી કાર્યની પારદર્શિતા અને ટકાઉપણું સુનિશ્ચિત થાય છે. આધુનિક સમયમાં ટેકનોલોજી, યુવા ભાગીદારી અને પર્યાવરણીય ચેતનાના પ્રભાવથી સમુદાય, સંસ્થા અને સામાજિક ક્રિયાઓની નવી દિશાઓ મળી રહી છે. તમારા અમૂલ્ય સમયને સક્રિય સહભાગિતા બદલ હૃદયપૂર્વક આભાર. વધુ જ્ઞાનવર્ધક સત્રો અને ઊંડાણપૂર્વક અભ્યાસક્રમો માટે અમારી સાથે જોડાયેલા રહો. સાચું પરિવર્તન ત્યારે આવે છે જ્યારે આપણે નાના પગલાંથી સમુદાયને સશક્ત બનાવવાનું શરૂ કરીએ છીએ. શુભમસ્તુ.